ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 16 શુક્રવાર. નિરંજન અલગજીની વાત સુણતા સ્તબ્ધ થઈ ગયો. કેટલીય વાર સુધી કાંઈ બોલતો જ નથી. એની વાણી, એની આંખ બંધ થઈ ગઈ. અલગજીને લાગ્યું કે આ ધ્યાનમાં ક્યાંક જો ખોવાઈ જશે તો તેને જીવભાવમાં લાવવો અઘરો પડશે. એટલે એમને આવા દિવ્ય સંતોના અને આવા દિવ્ય સ્થાનોના દર્શનની ઝાંખી કરાવવાની ઉત્કંઠા જાગી. અલખે નિરંજનને જગાડ્યો ને અલગજી બોલ્યા, કેમ નિરંજન, ક્યાં જઈ આવ્યું? નિરંજન અતિ નિર્મળ, નાજુક, મંદ અવાજે ધીરે ધીરે પરાણે પરાણે બોલ્યો, અરે રે ઠાકુર, હું તો આ દિવ્ય સંત રંગાવધૂતજીના દર્શનની ઝાંખીમાં અને તેના દિવ્ય સ્થાન નારેશ્વરમાં જ લીન હતો. આપનો સત્સંગ અતિ દિવ્ય ને પ્રેમ મિલનની સાથે સાથે ત્રિભુવનને પણ મૃત્યુલોકમાં ઉતારી દેવોને પણ તેમનું ત્રિભુવન ભૂલાવી દે તેવો છે. માટે જ આવા સ્થાનમાં સ્વર્ગલોકના દેવો પોતાનું રૂપ નામઠામ બદલીને આવા સંતના રૂપમાં સાક્ષાત દેવો જ નિવાસ કરીને આવા જંગલને મંગલ બનાવે છે. પોતાના અધિકારી જીવાત્માઓની સાથે સાથે એણે જ રચેલી આ સૃષ્ટિના સર્વ જીવોનો ઉદ્ધાર કરી સર્વનું મંગલ કરવા પ્રકૃતિ પણ સંતના ખોળે બેસીને તે પણ સંતના પ્રેમની હૂંફ મેળવી તેના મય બની તેના જ પ્રત્યેક ઈશારે વર્તન કરે છે. એ સંતનું જ કીર્તન કરે છે અને અરસપરસ એકબીજાને માણે છે. અખિલ બ્રહ્માંડમાં આ જ પ્રકૃતિ અને આવા જ સંતોના શ્વાસ પ્રત્યેકમાં નિવાસ કરે છે. માટે જ નિસ્પૃહી નિજાનંદી સંત પરસ્પર દેવ જ નિરખે છે. સઘળે એહ જરંગ નિહાળ બીજો ઝઘડો વ્યર્થ આસાર, અંધાને રવિનો શો ખ્યાલ. અવધૂતી આનંદ, ભજન નંબર 71, પાના નંબર 60, પંક્તિ નંબર 5. નિરંજન, આ તો તને પ્રકૃતિની વાત કરી, પણ જ્યાં હિંસક પ્રાણીઓ એકબીજાના દ્વૈત શત્રુભાવ ભૂલીને જ્યાં મહાલતા હોય અને તારી દિવ્ય દ્રષ્ટિમાં તેની અનુભૂતિ થતી હોય તો તું માને કે નહીં? નિરંજન બોલ્યો કે બસ પ્રભુ બસ, જ્ઞાનીને માટે તો ફક્ત ઈશારો જ કાફી છે, પણ એના માટે સદ્ગુરુ કૃપા હોય તો જ આવી દિવ્ય વાણીની શ્રવણ ઉપાસનાથી જ એની દિવ્ય અનુભૂતિના દિવ્ય દર્શન થાય. બાકી આ નાના બચ્ચાના ખેલ નથી. હિંસક જન્મજાત શત્રુભાવની વૃત્તિવાળા પશુ પ્રાણીની દુર્વૃત્તિમાંથી સદવૃત્તિનું પરિવર્તન માત્ર સંત મિલનના સંગથી, વેરનું અવેરથી અને શત્રુભાવ ત્યજીને મિત્રભાવમાં કેવું પલટાઈ જાય છે તે વાત અહીં મોર અને સાપના નૃત્ય દર્શનથી અદ્વૈત ઉપાસનાની સિદ્ધિના દર્શન અલગજી નિરંજનને કરાવે છે. એ દર્શન થતાં જ નિરંજનને બૃહસ્પતિ દેવગુરુના પુત્ર કચ્છ અને શુક્રાચાર્યની પુત્રી દેવયાનીના પ્રેમ મિલનને નિમિત્ત કરીને કચ્છને વિદ્યા પ્રાપ્તિ માટે થતી અતિ કઠિન સમસ્યાઓ યાદ આવી. થયો જીવ તો આ ફરી કાળ આપણો એમ, ઠરવાના દેશે પછી માટે પ્રયત્ન તેમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 50 દોહરો 49. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.